31 મે એ વર્લ્ડ નો ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના અનુસંધાનમાં આજે ફેથ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં દર વર્ષની જેમ વર્લ્ડ નો ટોબેકોની થીમ પર 1 મહિના સુધી અલગ અલગ કાર્યક્રમો કરી જનજાગૃતિ કરવામાં આવશે. 31 મેના વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવશે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન ટાવર ખાતે ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડેના અનુસંધાને ફ્લેશમોબ અને પોસ્ટર પ્રદર્શન કરી જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફેથ ફાઉન્ડેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમની સાથે MS યુનિવર્સિટી તેમજ પારુલ યુનિવર્સિટીના 60થી વધુ વિદ્યાર્થીઓએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમ આગળ વધાવ્યો હતો. 31મી મે વર્લ્ડ ટોબેકો ડે છે, પણ અમે આજે 11 મે ફેથ ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સ દ્વારા એક ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું છે સેફ્રોન ટાવર ખાતે. આ વર્ષનું થીમ જે છે એ કહે છે કે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ. એનો મતલબ એ છે કે ટોબેકો ઇન્ડસ્ટ્રી દ્વારા તે વેરિયસ ટેકનિક્સ યુઝ કરવામાં આવતી હોય છે, જેમ કે સ્પોન્સરશિપ્સ છે, સેલિબ્રિટી એડવર્ટિઝમેન્ટ્સ છે, જેનાથી યુવા પેઢી ખેંચાઈ જાય છે, આકર્ષાઈ જાય છે અને તમાકુની શરૂઆત એક ગ્રેજ્યુઅલ લાઇફસ્ટાઇલ તરીકે કરે છે. એ ન કરીને હેલ્ધી લાઇફસ્ટાઇલની પસંદગી કરે, એટલા માટે આ યુવાનો અહીંયા ફ્લેશમોબ કરીને મેસેજ આપી રહ્યા છે.